એનો અર્થ એ છે કે સૌ દેવદેવીઓ પોતાના ઈષ્ટ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને જ સ્વીકારે છે. અગાઉના સત્સંગમાં પણ આ બાબતની બહુ જ વિગતવાર ચર્ચા કરી હતી કે આપણા ઈષ્ટ કોણ, શા માટે શ્રી કૃષ્ણને જ આપણે ઈષ્ટ ગણીએ છીએ. એટલે એનું પુનરાવર્તન અહીંયા નથી કરતો, પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે બધા જ પોતાના ઈષ્ટ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને જ સ્વીકારે છે, અને એટલા જ માટે આપણે પણ એકમાત્ર શ્રી કૃષ્ણનો જ આશ્રય કરીએ. એ આપણો અનન્યાશ્રય કહેવાય. તો પછી પ્રશ્ન એ થાય છે કે આપણે અન્યાશ્રય કેમ કરીએ છીએ? આવું જાણીએ છીએ કે એકમાત્ર આધાર, આશરો, ભરોસો એકમાત્ર શ્રી કૃષ્ણનો જ હોય, તો પછી આપણે અન્યાશ્રય કેમ કરીએ છીએ? એનું મૂળ કારણ આપણું મન છે. આપણું મન છે ને, જે ક્યારેક સમજણ વિના, ક્યારેક આપણામાં રહેલી સ્વાર્થ વૃત્તિને કારણે અન્યાશ્રય કરવાને માટે વિચારે છે. આપણું અંતઃકરણ છે ને, એના 4 ઘટકો છે: મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. મન એ અમુક પ્રકારની ઈચ્છા કરે, ચિત્ત પછી એના વિશે સારું નરસું સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ નિર્ણય કરવા માટેની દોરવણી આપે, અને અહંકાર એ એની પાસે કાર્ય કરાવે. તો આપણું જે મન છે ને, એ ક્યારેક સ્વાર્થ વૃત્તિ દ્વારા અન્યાશ્રય કરવાનો વિચાર કરી બેસે છે. મનમાં વિચાર દ્વારા જે અન્યાશ્રય થાય એને આપણે સૂક્ષ્મ અન્યાશ્રય કહીએ. વાણી અને ક્રિયા દ્વારા જે અન્યાશ્રય થાય એ સ્થૂળ અન્યાશ્રય કહી શકાય. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી આપણને એનાથી બચવા વિવેક દરિયાશય ગ્રંથમાં સમજાવે છે કે શ્રી કૃષ્ણમાં પાકો ભરોસો આપણે રાખીએ. તે આપણું જે હિત કરશે તે અન્ય કદી પણ નહીં કરે, અને એટલા જ માટે એકમાત્ર શ્રી કૃષ્ણને આધીન બનીને રહીએ, ભગવાન શ્રી કૃષ્ણના દાસ બનીને રહીએ. આવી સમજણ એ આપણા જીવનમાં અત્યંત ઉપયોગી છે. આવો પાકો ભરોસો આપણા જીવનમાં અત્યંત આવશ્યક છે. અવિશ્વાસ જો કરવાનો પ્રયત્ન કરીશું એમાં, તો ભગવાનમાં રહેલો આપણો જે આશ્રય છે ને, એ છૂટી જશે. અવિશ્વાસથી આપણામાં વહેમની શંકા, વહેમ કે શંકાની લાગણી આપણામાં પેદા થશે. પણ આપણો જો વિશ્વાસ હશે, તો એ વિશ્વાસ આપણા સૂતેલા મનને જગાડશે. પ્રભુમાં જો આપણો વિશ્વાસ દ્રઢ બનશે, તો દુઃખના સાગરને તરતા પણ આપણને વાર નહીં લાગે. ચાતકનું દ્રષ્ટાંત આપણે ક્યાં નથી જાણતા કે સ્વાતિ નક્ષત્રમાં મેઘ વરસશે અને એનું જ જળ એ પોતે લેશે. તો સ્વાતિ નક્ષત્રમાં મેઘ વરસે એવી શ્રદ્ધા ચાતક રાખીને બેસી રહે છે. આ ચાતકના જેવી શ્રદ્ધા, અનન્યતા, આવો દ્રઢ વિશ્વાસ આપણામાં હોવો જોઈએ, એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. એકમાત્ર ખેવના હોય તો માત્ર શ્રી કૃષ્ણના દર્શન કરવાની, એના જ માત્ર આપણે ગુણગાન ગાઈએ, એની જ માત્ર સેવા કરીએ, એની પાસે કંઈ માગીએ નહીં, કારણ કે આખરે તો એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તો સર્વ રીતે શ્રી ઠાકોરજીના બનીને આપણે રહેવા લાગીએ, તો જ આપણે અન્યાશ્રયમાંથી બચી જઈએ. શ્રી હરાયજી મહાપ્રભુજીએ પણ શિક્ષાપત્રમાં આ જ આજ્ઞા આપણને કરી છે કે અન્યાશ્રયથી હંમેશા આપણે બચીએ, એનાથી હંમેશા આપણે ડરીએ. ઠાકોરજીને છોડીને બીજા કોઈનું સેવન ક્યારે પણ આપણે કરી ન શકીએ. આખરે અનન્યતાના 2 મજબૂત પાયા એટલે વિશ્વાસ અને વફાદારી. જેની પર જ અનન્યતા ઊભી છે, એનો અર્થ એ થાય કે આપણો વિશ્વાસ કે આપણી વફાદારી ક્યારેય પણ ડગુમગુ ન બને. અન્યાશ્રય કોઈ પણ પરિસ્થિતિમાં પણ આપણાથી ન થઈ જાય, એની કાળજી આપણે રાખવી જોઈએ.
શ્રી કૃષ્ણનું સેવન કરવું, એના જ દર્શન કરવા, એના જ ગુણગાન ગાવા, આખરે એ જ શ્રેષ્ઠ છે, સર્વશક્તિમાન છે. પણ ક્યારેક માંદગીના બિછાને બાળક હોય અને ડૉક્ટરને જ્યારે બોલાવીએ, ડૉક્ટર પણ સમયસર આવી જાય, દવા પણ સમયસર થઈ જાય અને બાળક ગંભીર માંદગીમાં પટકાયેલું હોય અને એ બેઠું થઈ જાય, અને ત્યારે ડૉક્ટરની આગળ આપણે જ્યારે કહીએ કે ડૉક્ટર સાહેબ તમે આવ્યા તો સારું થયું, તમારે કારણે મારો બાળક ઉગરી ગયો, તો આ પણ એક પ્રકારનો સૂક્ષ્મ અન્યાશ્રય કહી શકાય. કહેવું હોય તો એમ કહી શકાય કે મારા ઠાકોરજીએ આપને બહુ સમયસર મોકલ્યા, જેને કારણે મારો બાળક બચી ગયો. પ્રેરણા કોને આપી? ડૉક્ટરને. તો મારા ઠાકોરજીએ આપને આ પ્રકારની પ્રેરણા આપી, આપ સમયસર આવ્યા અને એને કારણે મારો બાળક ઉગરી ગયો. એ વાત આપણા મનમાંથી, આપણા હૃદયમાંથી નીકળવી જોઈએ. તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ક્યારેય પણ અન્યાશ્રય ન કરી બેસીએ. એનો અર્થ એમ નથી કે દેવ દેવીઓનો આપણે અનાદર કરીએ કે તિરસ્કાર કરીએ. ક્યારેય પણ જે દેવ દેવીઓ હોય એનો ક્યારેય પણ અનાદર ન કરીએ, ક્યારેય એમને એનો તિરસ્કાર ન કરીએ. કોઈ અપમાનજનક વાત પણ આપણા મનમાંથી ક્યારેય ન નીકળે. અનન્યતા એટલે ઠાકોરજીમાં આપણો અનન્ય સ્નેહ પ્રગટ કરવો, પણ એની સાથે અન્યને આદર આપવો એ પણ આપણું એક વૈષ્ણવ તરીકેનું પરમ કર્તવ્ય છે. ભગવાન કૃષ્ણને દાસભાવથી સ્નેહ કરીએ ત્યારે પણ અન્ય દેવ દેવતાઓ હોય એમને હીન ગણવા ન જોઈએ, અથવા તો એમને હીન ગણીને ક્યારેય પણ એમનો અનાદર આપણે ન કરીએ, એની કાળજી રાખવી જોઈએ. ભલે સામે ચાલીને દેવાલયમાં ન જઈએ, પણ અનાયાસ જો જવાનું થયું હોય તો હાથ જોડીને આદરપૂર્વક આપણે નમસ્કાર કરીએ, આપણે જય શ્રી કૃષ્ણ કરીએ. જેમ આપણા સ્વામી શ્રી કૃષ્ણ છે એમ અન્ય દેવોના સ્વામી પણ કૃષ્ણ જ છે. આખરે તો એ શ્રી કૃષ્ણના જ અંશરૂપ છે. એટલે આપણા સ્વામી જેમ શ્રી કૃષ્ણ છે એમ અન્ય દેવોના સ્વામી પણ શ્રી કૃષ્ણ જ છે. બંનેના સ્વામી એક જ. તો એ રીતે શ્રી કૃષ્ણનો આપણે જયઘોષ કરીએ, પણ ક્યારેય એમની અવમાનના ન કરીએ. અન્ય દેવને ક્યારેય આપણી પીઠ ન કરીએ. અન્ય દેવને માટે ક્યારેય આપણે કોઈ ઘસાતો શબ્દ ન બોલીએ. એટલો વિવેક આપણે ખરેખર આની સાથે આપણે જાળવવો જોઈએ. સિદ્ધાંતની દ્રષ્ટિએ અનન્યાશ્રયની આ ભૂમિકા હું માનું છું કે આપણે હવે આત્મસાત કરી લીધી છે. તો એના અનુસંધાનમાં વૈષ્ણવોના હૃદયમાં કેટલાક પ્રશ્નો પણ ક્યારેક ઉદ્ભવે છે. વારંવાર એ પ્રશ્નો પૂછવામાં પણ આવે છે. તો એના ઉત્તરો પણ તેની સાથે જ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને આપણા મનમાં જે શંકા કુશંકાના વમળો ફેલાયા હોય તો એ પણ સહજ રીતે દૂર થવા પામે. કોઈ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય પણ એને ત્યાં પરંપરાથી સત્યનારાયણની કથા યા તો શિવ મંદિરમાં બ્રાહ્મણોને ભોજન કરવાની પ્રથા ચાલુ હોય તો શું કરવું જોઈએ? આવો પ્રશ્ન ઉદ્ભવે કે એને ત્યાં પરંપરાથી સત્યનારાયણની કથા ચાલે છે, અથવા તો શિવ મંદિરમાં બ્રાહ્મણોને ભોજન કરવાની પણ પરંપરા એના ઘરમાં પહેલેથી છે, બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે. તો બ્રહ્મ સંબંધી વૈષ્ણવ એટલે સનાથ વૈષ્ણવ. એને માટે શ્રીજી બાબા એના માથા પર બિરાજમાન છે, સનાથ છે. એમને માથે યશોદો સંગ લાલિત શ્રી કૃષ્ણ સદૈવ બિરાજમાન છે. બ્રહ્મ સંબંધથી એને અલૌકિક પતિની પ્રાપ્તિ થયેલી છે. ભલે કદાચ આપણને ક્યારેક એનું વિસ્મરણ થઈ પણ જાય, પણ પ્રભુને તેનું બરાબર સ્મરણ હંમેશા રહે છે જ. કેમ કે પ્રભુ તો એ હંમેશા યાદ રાખે છે કે પ્રભુ તો શરણે આવેલા જીવનો હંમેશા ખ્યાલ રાખે છે.
શ્રી ઠાકોરજી હંમેશા કહે છે કે હું મારા અંગીકૃત જનોનો સ્વામી છું, હું મારા અંગીકૃત જનોનો પતિ છું. તો પછી એમની સેવા સિવાય, એમના સ્મરણ સિવાય અન્ય કોઈ દેવ દેવીઓના બારણા કકડાવવાની પુષ્ટિ જીવને ક્યારેય જરૂરત હોય જ નહીં. સસ્તા ફળની અપેક્ષાએ આવા વલખા મારવા એનું નામ જ અન્યાશ્રય. આપણા સ્વામીના ચરણારવિંદમાં શું નથી કે આપણે બીજે ફાંપા મારવા પડે.